હલો ફ્રેન્ડ્સ, રાધે માધવ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન. તો ફ્રેન્ડ્સ, તમને એવું થશે જિજ્ઞાબાના ઘરે અત્યારે આટલા મોટા કુકરમાં શું બની રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, જિજ્ઞાબા આજે ગોયણી કરી રહ્યા છે. 7 દીકરીઓ મારે જમાડવાની છે, તો એ જમાડી રહી છું. તો તેના માટે મેં અહીંયા કુકરમાં ફર્સ્ટ ટાઈમ પહેલાં મેં રીંગણા બટેકાનું શાક વઘારી લીધું છે. અને ફ્રેન્ડ્સ, આ છે મારું નવું એકદમ મસ્ત કુકર, સ્ટેનલેસ સ્ટીલનું, અને એ પણ ઇન્ડક્શન બેઝ, કે જેથી કરીને મારે ઇન્ડક્શનમાં પણ ચાલે. તો ફ્રેન્ડ્સ, હમણાં જ હું લઈ આવી છું 5 લીટરનું કુકર. મને કુકરનો બહુ શોખ છે. અલગ અલગ કુકર મને ખૂબ જ ગમતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આમાં મેં ભાતને ધોઈને પલાળી લીધા છે, અને ત્યારબાદ આ કુકરમાં ચડી રહી છે દાળ. તો ફ્રેન્ડ્સ, આપણે બધું ધીમે ધીમે બનાવી લેવાનું છે. હજી આપણે લોટ બાંધવાનો છે, લાપસી બનાવવાની છે, બધું જ આપણે બનાવી લેશું. તો ફ્રેન્ડ્સ, ફરીથી તમને પાછા નવા બ્લોગમાં મળીએ. આનો આગળ બ્લોગ હું ઉતારીશ, એમાં આપણે પાછા ફરીથી મળીશું. રાધે માધવ, જય દ્વારકાધીશ.